પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીબી રબારી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ મયુરધ્વજસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ રાઠોડ તથા રણજીતસિંહ જાડેજાનાઓ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સુરેન્દ્રસિંહ ઝાલા તથા રણજીતસિંહ જાડેજાનાઓને સંયુક્ત રીતે બાતમી હકીકત મળી કે પ્રદીપસિંહ ઉર્ફે પદુભા પ્રવીણસિંહ રાણા રહેવાસી માધાપર તાલુકો ભુજવાડો પોતાના કબજાની સફેદ કલરની મારુતિ કંપનીની સ્વિફ્ટ કાર રજિસ્ટ્રેશન નંબર GJ12FC 6761 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી રિલાયન્સ સર્કલથી માધાપર તરફ જઈ રહ્યો છે, જે હકીકત આધારે તપાસ કરતા રેડ દરમિયાન હકીકતવાળી જગ્યાએથી કેટલાક ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવેલ, જે તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. પકડાયેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન રિઝર્વ વિસ્કી બ્રાન્ડની બોટલ 96 કિંમત ₹70,944, મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ કાર રજિસ્ટ્રેશન નંબર GJ12FC 6761 કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન 1 કિંમત ₹5,000 એમ કુલ ₹5,75,944નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાજર મળી આવેલ ઇસમ પ્રદીપસિંહ ઉર્ફે પદુભા પ્રવીણસિંહ રાણા છે અને હાજર નહીં મળી આવેલ ઇસમ કરણસિંહ જાડેજા છે. આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા.